વેરાવળ કોડીનાર હાઈવે પર બસ પલટી જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે કે 23 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે। આ બસ વેરાવળથી યાત્રાળુઓને લઈ અને ભગુડા દર્શને જઈ રહી હતી। ખારવા સમાજના લોકોએ દેવદર્શન માટે ખાનગી લક્ઝરી બસ ભાડે રાખી હતી અને ખાનગી લક્ઝરી બસમાં 50થી પણ વધુ લોકો સવાર હતા। જો કે બસ પલટી જતા અંદર સવાર 23થી વધુ લોકોને ઈજા પહોંચી છે। બસ ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। મૃતક યુવકના પિતાએ બસ ચાલક સામે હાલ ફરિયાદ નોંધાવી છે। તો ખાનગી લક્ઝરી બસમાં 50થી પણ વધુ લોકો સવાર હતા અને વેરાવળ કોડીનાર હાઈવે પર આ બસ પલટી ખાઈ ગઈ, જેના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે। આ સાથે જ 23 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। આ તરફ મૃતક યુવકના પિતાએ બસ ચાલક સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો આ બસ વેરાવળથી યાત્રાઓને લઈને જઈ રહી હતી ભગુડા દર્શને અને ખારવા સમાજના લોકોએ દેવદર્શન માટે આ ખાનગી લક્ઝરી બસને ભાડે રાખી હતી।